નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। લોકો સરકાર એટલા માટે ચૂંટે છે કે તેઓ લોક કલ્યાણની યોજનાઓ બનાવે, ન માત્ર બનાવે પરંતુ તેને જમીન પર પણ ઉતારે। પણ જ્યારે સરકાર જ યોજના બનાવી તેને પંચર કરી દે, તેની હવા કાઢી નાખે તો તમે શું કરશો? કંઈક આવું જ થઈ રહ્યું છે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં, જ્યાં સરકારે વિદ્યાર્થીનીઓને સ્કૂલે આવવામાં તકલીફ ન પડે તે માટે સરસ્વતી સાધના યોજના તો બનાવી, પરંતુ આ સાયકલના ટાયરોમાં એવા ખીલા ઠોકવામાં આવ્યા કે આ સાયકલો વિદ્યાર્થીનીઓ સુધી નથી પહોંચી રહી। અમદાવાદના સાબરમતી વિસ્તારમાં પગપાળા સ્કૂલે જતી જાનવી ઠાકોર અને સંજના ઠાકોર। દાહોદમાં ઘરથી સ્કૂલથી ઘરનું અંતર વધુ હોવાના કારણે સ્કૂલે ન જઈ શકતી પાયલ અને ઝીલ। આ બાળકોના માતા પિતાએ સરકાર ચૂંટી એટલા માટે કેમ કે સરકાર તેમનું કલ્યાણ કરે, પણ શું તંત્રએ આ વિદ્યાર્થીનીઓની સાયકલ જ પંચર કરી દીધી? સરકારની યોજના છે કે સરકારી તેમજ ગ્રાન્ટેડ શાળામાં ધોરણ 8માંથી 9માં જનાર વિદ્યાર્થીનીઓને સરસ્વતી સાધના સાયકલ સહાય યોજના હેઠળ વિનામૂલ્યે સાયકલ આપવામાં આવે છે। શાળાથી દૂર રહેતી વિદ્યાર્થીની શાળામાં નિયમિત પહોંચી શકે તે માટે આ સાયકલને આપવામાં આવતી હોય છે, પણ સરકાર જ્યાં બેસે છે તે ગાંધીનગરથી થોડા કિલોમીટરના અંતરે અમદાવાદના સાબરમતીમાં આવેલી નૂતન હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી જાનવી ઠાકોર અને સંજના ઠાકોરને પગપાળા સ્કૂલે આવવું પડે છે। સરસ્વતી સાધના યોજનાને લઈ જાનવીએ જાતિનું પ્રમાણપત્ર, આવકનો દાખલો તેમજ તમામ દસ્તાવેજો આપ્યા। ધોરણ 9નું સત્ર પૂરું થઈ ગયું, ધોરણ 10માં આવી ગયા છતાં પણ હજુ સુધી તેમને સાયકલ નથી મળી। માત્ર જાનવી જ નહીં, આ સ્કૂલ ધોરણ 10માં અભ્યાસ કરતી સંજના ઠાકોરની પણ આ જ હાલત કરી છે। તેણે પણ માંગેલા તમામ પુરાવા સ્કૂલમાં રજૂ કર્યા છે, પણ સાયકલ ન મળી। તેણે પણ ચાલતા જ શાળાએ આવવું પડે છે। હું ધોરણ 10માં ભણું છું। પહેલાં જ્યારે હું ધોરણ 9માં હતી ત્યારે અમે લોકોએ સ્કૂલવાળાએ અમારા પાસે ડોક્યુમેન્ટ મંગાવ્યા હતા કે સાયકલ માટે, પણ અમે દરખાસ્ત કર્યું પણ તો બી સાયકલ આવી નથી। પછી શું તકલીફ પડે તો પછી અમારે ચાલીને આવવું પડે છે, સાયકલ નથી એટલે અમારે ચાલીને બી આવવું પડે છે। તેથી અમારે મોડું બી થઈ જાય છે અમુક વખતે કે હા જલ્દી સવારમાં વહેલા ઉઠવું પડે છે અને પછી 7 વાગે સ્કૂલમાં આવવાનું હોય છે, પણ અમારે દૂરથી પછી ચાલીને આવવું પડે છે। સરકારે સાયકલ માટે ડોક્યુમેન્ટ મંગાવ્યા હતા, તો એના માટે અમે સ્કૂલમાં ડોક્યુમેન્ટ આપી દીધા, પણ સાયકલ હજુ સુધી આવી નથી। સવારમાં વહેલા ઉઠવું પડે છે અને સ્કૂલે આવતા બહુ મોડું થઈ જાય છે, ચાલીને અમે સ્કૂલે આવીએ છીએ। અમદાવાદમાં સરસ્વતી સાધના યોજનાનું સત્ય જોયું। હવે તમને અમદાવાદથી દૂર દાહોદના અંતરિયાળ વિસ્તારોમાં લઈ જઈએ, બતાવીએ કે ત્યાં શું છે હકીકત। આ છે ઝીલ અને પાયલ, સાયકલ મળવાપાત્ર વિદ્યાર્થીનીઓ છે, પણ તેમને નથી મળી સાયકલ। એક તો શિયાળો ચાલી રહ્યો છે, ચોમાસું હોય ત્યારે પણ તેઓ પગપાળા જ જાય છે। દૂર દૂરથી આવતી આ વિદ્યાર્થીનીઓને પગે ચાલીને આવવાના કારણે કેટલીકવાર સ્કૂલમાં ગેરહાજરી પણ પડે છે। અમને સાયકલ મળી નથી, તેથી અમને ઘણી પ્રોબ્લેમ થાય છે। સ્કૂલથી ઘરે આવવા માટે, ઘણા દૂરથી આવવા માટે અમને ઘણી પ્રોબ્લેમ થાય છે। ઘરે કોઈ ફ્રી હોતું નથી ત્યારે અમારે ચાલતું પણ આવવું પડે છે। ચોમાસામાં પણ બહુ પ્રોબ્લેમ થાય છે। શાળા પ્રવેશ મહોત્સવ દરમિયાન સાયકલ આપવામાં આવે છે, જે સાયકલ અમને મળી નથી, તેનાથી અમારે ઘરેથી સ્કૂલે આવવામાં ઘણી પ્રોબ્લેમ થાય છે અને અમારો ટાઈમ વેસ્ટ થાય છે। અને અમારે એવી માંગ કરવી છે કે અમને આ સાયકલ મળે એવી અમે સરકારને માંગણી કરીએ છીએ। અમે અત્યારે ઘરેથી અડધો કિલોમીટર ચાલીને આવીએ છીએ અને સાંજે અમારે જતા અંધારું પણ થાય છે, તેનાથી બહુ જ પ્રોબ્લેમ થાય છે અને ક્યારેક ઘરેથી મૂકવા આવવું પડે છે અને ઘરે કોઈ ફ્રી હોતા નથી, તો તેનાથી અમારે ઘણીવાર ચાલતું જઈને પણ આવવું પડે છે। હવે જોઈ લો કે આ વિદ્યાર્થીનીઓને મળનારી સાયકલ ક્યાં પડી છે। દાહોદના મામા સાહેબ ફડકે સરકારી કુમાર છાત્રાલય ખાતે સરકારી સાયકલોનો ઢગલો છે। સ્કૂલ ચલે હમના નારા આપતા તંત્રની યોજનાની આ તે સાયકલ છે જે ઝીલ અને પાયલ જેવી વિદ્યાર્થીનીઓને 2023ના શાળા પ્રવેશોત્સવમાં મળી જવી જોઈતી હતી, પરંતુ 2024નું સત્ર પણ હવે પૂરું થવા આવ્યું તેમ છતાં સાયકલનું વિતરણ ન થયું। ગુજરાતમાં સરસ્વતી સાધના યોજના અંતર્ગત ધોરણ 9માં પ્રવેશ ઉત્સવ કરતી 3 કિલોમીટરથી દૂરથી આવતી બાળકીઓ માટે જે સાયકલની યોજના લાગુ કરવામાં આવી હતી, જે મુજબ અત્યારે જે દાહોદનું મામા સાહેબ ફાળકે સરકારી કુમાર છાત્રાલય છે, ત્યાં આ પટાંગણમાં જોઈ રહ્યા છો
કે અસંખ્ય જે સાયકલો છે તે સાયકલો અહીંયા ધૂળ ખાતે નજરે પડી રહી છે. પ્રવેશ મહોત્સવ 2023 તેના ઉપર લખેલું છે અને પ્રવેશ ઉત્સવ 2023 જે કારનું પતી ગયું છે, પરંતુ અત્યાર સુધી આ સાયકલો કોઈ પણ પ્રકારની વિતરણ નથી કરવામાં આવી રહી. 3 કિલોમીટર દૂરથી જે આવતી એસટી, એસસી અને ઓબીસીની બાળકીઓ છે તેઓને આ સાયકલ આપવાની હોય છે, પરંતુ 2023 પછી આ સાયકલનું અહીંયા વિતરણ કરવામાં આવ્યું નથી, જેના કારણે કહી શકાય કે દાહોદની મામા સાહેબ ફાળકે સરકારી કુમાર છાત્રાલય ખાતે જે આમને આમ ધૂળ ખાતે નજરે પડી હતી. અમારા સંવાદદાતા જ્યારે કુમાર છાત્રાલયમાં હતા ત્યારે આ સાયકલોની સાફ સફાઈ કરવામાં આવી રહી હતી, તેને કલર કરવામાં આવી રહ્યો હતો. અત્યારે બાળકો દ્વારા સાફ સફાઈ કરવામાં આવી રહી હતી, પરંતુ ન્યૂઝ 18 ગુજરાતીનો જે કેમેરો જોતા જ તમામ બાળકો છે તે અહીંયાથી જતા રહ્યા હતા. આપ જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે ટોપલીમાં જે સાફ સફાઈ કરવાના સાધનો પણ મૂકી રાખવામાં આવે છે, તેમજ અહીં જે કલરના ડબ્બા અને કલરના સ્પ્રે પણ જોવા મળ્યા હતા. જો કહી શકાય કે અત્યારે આ કલરના ડબ્બા અને કલરના સ્પ્રે શું કામ અહીંયા રાખવામાં આવ્યા છે તે પણ એક મોટો સવાલ ઉભો થવા પામી રહ્યો છે, કારણ કે જે આ સાયકલ છે તેના ઉપર પ્રવેશ ઉત્સવ 2023 લખેલું હતું. આપ જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે પ્રવેશ ઉત્સવ 2023 સાફ સાફ લખેલું છે અને અત્યારે જે 2025 આવવામાં કોઈ વાર નથી, ત્યારે કહી શકાય કે જે આ સાયકલોનું નવેસરથી રંગરોગાન થઈ અને શું કરવામાં આવશે અથવા તો આ સાયકલો ક્યારે અહીંથી નીકળશે તે પણ એક મોટો સવાલ ઉભો થવા પામે છે. સરકાર જ્યારે જનતાના હિત સાથે જોડાયેલી યોજનામાં જવાબદેહી નક્કી કરતા સ્પ્રિંગ ટાઈટ નથી કરતી, ત્યારે આ વિલંબના પૈડામાં જનતાનું હિત ફસાઈ જાય છે. મામા સાહેબ ફડકે સરકારી કુમાર છાત્રાલયના પ્રાંગણમાં આ હજારો સાયકલો પડી રહેલી છે. લગભગ 6 મહિના પહેલાની એની પણ અમે રજૂઆત કરી હતી અને આજે અમને જાણવા મળ્યું છે કે અહીંયા આગળ આ જૂની તૂટેલી ફૂટેલી ભંગાર થયેલી સાયકલોને ફરીથી કલર કરવામાં આવી રહ્યો છે. તો આ કલર શા માટે કરવામાં આવી રહ્યો છે? આ કલર કરવા પાછળની મનસા શું છે? શું આદિવાસી વિદ્યાર્થીઓને આવી તૂટેલી ફૂટેલી બિલકુલ ભંગાર થયેલી સાયકલોને કલર કરીને આપવાના છે? એટલે આ બાબતની પૂછવા માટે અમે આદિજાતિ અધિકારીને મળવા માટે ગયા હતા. 12 વાગ્યાના ગયા હતા, 1 વાગ્યા સુધી અમે એમની રાહ જોઈ, પણ અધિકારી ત્યાં કોઈ હાજર ન હતા. એટલે આ બિલકુલ તૂટી ગયેલી ભંગાર પરિસ્થિતિમાં થયેલી સાયકલો, આદિજાતિનું કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવે છે, આ બધી ગ્રાન્ટ ક્યાં જાય છે? રાજ્ય સરકારની યોજનાઓ તો સારી હોય છે, પરંતુ તે યોજનાઓને લાગુ તો કરી દેવામાં આવે છે, છતાં પણ યોજનાનો લાભ જે સમયે મળવાનો હોય તે સમયે મળતો નથી. 1 વર્ષ સુધી તેના લાભથી વંચિત રહી જાય છે લોકો. બનાસકાંઠામાં વર્ષ 2023માં ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ સરસ્વતી સાધના યોજના હેઠળ સાયકલ મેળવવા માટે ફોર્મ ભરી દીધું હતું, પરંતુ 1 વર્ષ સુધી તેમને સાયકલ ન મળી. રાઠોડ પૂજા રાજુભાઈ છે. હું ધોરણ 9માં ભણતી ત્યારે મેં સરસ્વતી સાધના યોજના હેઠળ મેં એ ફોર્મ ભરાવ્યું હતું. ત્યારે હું 10મા ધોરણમાં આવી ત્યારે મેં 1 મહિના પહેલાં મને સાયકલ મળી હતી અને હવે આ સાયકલ બહુ સારી હતી અને તે સાયકલથી હું ઘરથી અહીં સ્કૂલ સુધી આવું છું. ત્યારે હું મારા પપ્પાના ભેગી આવતી હતી, પણ એમને પણ તકલીફ થતી હતી એ ધંધા માટે. તે ધંધે જતા હતા, એમને વહેલું જવું પડતું હતું અને મારે 10 વાગે સ્કૂલ હતું, એમને 8 વાગે જવાનું. ધોરણ 9માં પ્રથમ સત્ર પૂર્ણ થઈ ચૂક્યું છે અને દિવાળી બાદ હવે બીજું સત્ર પણ શરૂ થઈ ચૂક્યું છે. ધોરણ 9માં અભ્યાસ કરતી ઓબીસી, એસસી, એસટીની વિદ્યાર્થીનીઓ દ્વારા સરસ્વતી સાધના યોજના હેઠળ સાયકલ મેળવવા માટે ફોર્મ ભરી દીધા છે. બીજું સત્ર શરૂ થયાને 1 મહિનો થઈ ચૂક્યો છે. હજુ સુધી આ વિદ્યાર્થીનીઓને સરસ્વતી સાધના યોજના હેઠળ સાયકલ આપવામાં નથી આવી. તંત્રએ વિદ્યાર્થીનીઓની સાયકલ પંચર કરી દીધી. નામ નાઈ મનીષા છે અને અમે સરસ્વતી સાધના વિશે ફોર્મ ભરી છે અને અમને સાયકલ, જો ઝડપી સાયકલ મળે તો અમે સાયકલ લઈને આવી શકીએ અને જો અમે રિક્ષામાંથી આવીએ તો અમારા પૈસા પણ બચે અને અમને અત્યારે હું ધોરણ 9માં અભ્યાસ કરું છું અને સરસ્વતી સાધનાનું ફોર્મ અમે પણ ભર્યું છે. અત્યારે હું રિક્ષામાં આવું છું અને જો તરત સાયકલ આપવામાં આવે તો ઘરેથી અમે સાયકલ પર આવી શકીએ છીએ. આ સાયકલો 1 વર્ષ બનાસકાંઠા જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં આવેલ બક્ષીપંચના કુમાર છાત્રાલયમાં ધૂળ ખાતી હતી. જ્યારે આ મુદ્દો ન્યૂઝ 18 દ્વારા ઉપાડવામાં આવ્યો ત્યારે ધૂળ ખાતી સાયકલોને કુમાર છાત્રાલયમાંથી ખસેડી દેવાઈ. આમ 1 વર્ષ બાદ ધોરણ 9માંથી ધોરણ 10માં આવેલ વિદ્યાર્થીનીઓને સાયકલ આપવામાં આવી, પરંતુ સરસ્વતી સાધના યોજનાનો જે હેતુ હતો તે સિદ્ધ થયો નથી. બનાસકાંઠા જિલ્લામાં ઓબીસીમાં અભ્યાસ કરતી 2023ની 2793 વિદ્યાર્થીનીઓને 2024માં સાયકલ અપાઈ, જ્યારે એસટીની 816 વિદ્યાર્થીનીઓને 2024માં સાયકલ અપાઈ.
80 વિદ્યાર્થીનીઓ માટે 392 સાયકલ આપવામાં આવી, તેમાંથી 381 સાયકલ વિતરણ કરવામાં આવી અને હજુ સુધી 11 જેટલી સાયકલો વિતરણ કરવામાં નથી આવી. સવાલ સમાજ કલ્યાણ વિભાગના અધિકારીઓ સામે થાય છે કે 1 વર્ષ સુધી આ વિદ્યાર્થીઓને સાયકલ કેમ ન અપાય અને તેઓએ રાજ્ય સરકારને રજૂઆત કેમ ન કરી. રાજ્યમાં સરસ્વતી સાધના યોજના હેઠળ જે 2022-23માં જે સાયકલો આપવામાં આવવાની હતી ધોરણ 9ની વિદ્યાર્થીઓને, તે સાયકલો ધોરણ 9ની વિદ્યાર્થીનીઓ જ્યારે ધોરણ 10માં આવી ત્યારે આપવામાં આવી. એકાદ મહિના પહેલાં જ ધોરણ 10ની વિદ્યાર્થીઓને આ સાયકલો આપવામાં આવી છે. આમ 1 વર્ષ લેટ જે છે તે બનાસકાંઠા જિલ્લામાં આ સાયકલો વિદ્યાર્થીનીઓ પાસે પહોંચી છે. પરંતુ મહત્વની વાત તો એ છે કે અત્યારે ધોરણ 9માં અભ્યાસ કરતી ઓબીસી, એસટી અને એસસીની જે વિદ્યાર્થીનીઓ છે તે વિદ્યાર્થીનીઓએ સરસ્વતી સાધના યોજના હેઠળ સાયકલ માટેના ફોર્મ ભરી દેવામાં આવ્યા છે, પરંતુ તેમને હજી સુધી સાયકલ આપવામાં આવી નથી. અને આપ જોઈ શકો છો કે અત્યારે જે વિદ્યાર્થીનીઓ છે તે પોતાની સાયકલો લઈને જ શાળાએ આવે છે. અને આમ ગત વર્ષે પણ ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને ધોરણ 9ની જગ્યાએ અત્યારે 1 વર્ષ લેટ સાયકલ આપવામાં આવી છે અને આ વર્ષે પણ હજી સુધી સાયકલો વિદ્યાર્થીઓને આપવામાં આવી નથી. રાજ્ય સરકારે કન્યા કેળવણી માટે ધોરણ 9ની કન્યાઓને સરસ્વતી સાધના યોજના અંતર્ગત સાયકલ આપવાની યોજના તો બનાવી, પણ શાળાઓની દરખાસ્ત કરવાની ઉદાસીનતા કહો કે પછી સમાજ કલ્યાણ વિભાગની આળસ. ગત વર્ષે આ યોજનાના લાભથી વિદ્યાર્થીનીઓ વંચિત રહી ગઈ. સાયકલ નહીં મળતા હજુ એ વિદ્યાર્થીનીઓએ ચાલતા શાળાએ આવવું પડે છે. ખુદ અમદાવાદની નૂતન સ્કૂલની શાળાના પ્રિન્સિપાલ જ આ વાતને સ્વીકારી પણ રહ્યા છે. વર્ષે જે વિદ્યાર્થીની સરસ્વતી સાધના યોજના અંતર્ગત એમને સાયકલનો લાભ મળે છે, તેના માટે અમે ડોક્યુમેન્ટ્સ મંગાવેલા હતા અને એ ડોક્યુમેન્ટ્સને સબમિટ કર્યા છે અને હજુ સુધી કોઈ સાયકલ આવી નથી. તેથી વિદ્યાર્થીનીઓને થોડી ઘણી તકલીફ રહે છે. તો સરકારશ્રીને નિવેદન કે તે સાયકલ વહેલામાં વહેલી તકે જો પૂરી પાડવામાં આવે તો વિદ્યાર્થીઓને જે લાભ મળે છે તેનો કોઈ ઉપયોગ થઈ શકે. જનતાના વોટથી ચાલતી સરકારની હાલત જુઓ. 1 વર્ષ બાદ પણ સાયકલો વિદ્યાર્થીનીઓને ન પહોંચાડી. જેમને સાયકલ મળી છે તે સાયકલની ગુણવત્તા પર પણ હવે સવાલ ઉભા થઈ રહ્યા છે. 1 વર્ષમાં જ સાયકલ ભંગાર થઈ ગઈ છે. વર્ષ 2022-23માં શાળા પ્રવેશોત્સવ સમયે આ જે સાયકલ જે છે તે વિદ્યાર્થીનીને આપવામાં આવી હતી, પરંતુ 1 જ વર્ષમાં આ સાયકલ જે છે તે ભંગાર થઈ ગઈ. એક તરફ 2023માં જે શાળાઓ જે છે કે તેઓએ જે દરખાસ્ત કરી નથી વિદ્યાર્થીનીઓને જે સાયકલ મળે તે માટે, અને અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં એવી 82 જેટલી શાળાઓ સામે આવી છે અને એ સાયકલો વિદ્યાર્થીનીઓને મળી નહીં અને એ સાયકલો ભંગાર થઈ ગઈ. અને બીજી તરફ એવો પણ વિગતો સામે આવી છે કે જે 2022-23માં આ વિદ્યાર્થીનીને સાયકલ આપવામાં આવી હતી, પરંતુ 1 જ વર્ષમાં આ સાયકલ ભંગાર થઈ ગઈ. વાલી મંડળના ગણપતભાઈ કલાલ કે તેઓ આપણી એક તરફ સાયકલ મળતી નથી, પડી ભંગાર થાય છે, તો જેમને મળે છે તેમની પણ 1 વર્ષમાં તે ભંગાર હાલત થઈ ગઈ છે. અને આ ભંગાર મતલબ અત્યારે વેચાણ પૂરતું 20 રૂપિયા કિલો જાય એવી ગુણવત્તાવાળી સાયકલો અત્યારે દીકરીઓ સુધી પહોંચે છે, એ અમને યોગ્ય નથી લાગતું. વાલી મંડળ તરફથી એટલું જ કહેવું છે, સરકારને એ જ રજૂઆત કરીએ કે તમે જે ટેન્ડર આપો છો તેને ચકાસો, એના વેન્ડર કોણ છે એને ચકાસો. અને મોદી સાહેબ જ્યારે હતા ત્યારે સાયકલ ચકાસતા હતા અને પછી લોકો સુધી પહોંચતી હતી. અત્યારના સમયમાં કોઈ ચકાસણી નથી કરવી, ખાલી પેપરવર્ક કરીને છોડી દેવું છે ને એ પેપરવર્કના હિસાબે જ અમારે અત્યારે પેપરવર્કની જેમ જ આ પેપર જેવી સાયકલો અમને આપવામાં આવે છે. બિલકુલ. તો ક્યાંક ને ક્યાંક જે છે આ ભંગાર થઈ ગયેલી જે સાયકલ જે છે તે ગુજરાતમાં સરસ્વતી સાધના યોજના હેઠળ ધોરણ 9ની વિદ્યાર્થીનીઓને પ્રવેશોત્સવ 2023માં કુલ 1.70 લાખ સાયકલ આપવાની હતી. 1.5 વર્ષ વીત્યા બાદ પણ માત્ર 7% એટલે કે 12,000 સાયકલનું વિતરણ થયું છે. ત્યારે જિલ્લાના શિક્ષણ અધિકારી વિદ્યાર્થીનીઓને થતા અન્યાય પર બચાવની દલીલ તૈયાર કરીને બેઠા છે. અમદાવાદ શહેરની અંદર વાત કરીએ તો 43 જેટલી શાળાઓએ ઉદાસીનતા દાખવી હતી અમારી 322 શાળાઓ પૈકી, અને એ શાળાઓ પણ ટેકનિકલ કંઈક પ્રોબ્લેમના કારણે કરી શકી નથી. ક્યાંક વાલીએ જાતિનું પ્રમાણપત્ર ના આપ્યું હોય તો એમાં થઈ શક્યું નહોતું, એટલે એવા કારણોને કારણે વિલંબ થયો હતો. પરંતુ ત્યાર પછી ઓફલાઈનમાં પણ બધાએ અરજી કરી દીધી છે અને એ રીતે જોવા જઈએ તો તમામની દરખાસ્ત થઈ ગઈ છે મોટા ભાગે, અને હવે બસ સમાજ કલ્યાણ વિભાગ તરફથી આગળની કાર્યવાહી કરવાની હોય છે. આ છે હાલ સરસ્વતી સાધના યોજના અને સિસ્ટમના આ દ્રશ્યો.
જ્યાં તંત્ર નિષ્ફળતાઓ દૂર કરવાની જગ્યાએ નિષ્ફળતાઓ છુપાવવામાં લાગી ગઈ છે. તંત્ર કાગળ પર યોજનાઓ બતાવવાની સાથે જો જમીન પર તેને અમલમાં લાવત તો સરસ્વતી સાધના યોજનાનો સત્યાનાશ નહીં પરંતુ જનતાના કલ્યાણ માટે આ યોજનાનો ઉપયોગ થઈ શકત. શિયાળાની કડકડતી ઠંડીમાં જ્યાં લોકો મીઠી નીંદર માણતા હોય છે ને ત્યારે 4 પગવાળો શિકારી આવે છે ને ખેદાન મેદાન કરીને જતો રહે છે. ખેડૂતોએ કરેલી 4 મહિનાની મહેનત પાણીમાં નાખી દે છે તો લાલ લોહીનો તરસ્યો આ શિકારી માનવને પણ ફાડી ખાય છે. જુઓ ક્યાં ક્યાં છે 4 પગનો આતંક જેના ડરથી ધ્રુજી રહ્યા છે લોકો. સન્નાટાને ચીરતી અંધારી રાત, રાતનો ઉઠાવે છે એ લાભ. લાલ લોહીનો તરસ્યો કરે છે વાર. નથી જોતો પશુ કે નથી જોતો માણસ, કારણ કે એને તો પસંદ છે જીવ. ક્યાંક દીપડાનો ડર. અત્યારે બીક બહુ લાગે છે દીપડાની. રાતના સમય આવશે 9 થી 10 વાગ્યાના ટાઈમમાં. દીપડાનો પ્રાણીઓનો ત્રાસ તો એવો છે કે 12 મહિના વાસરું સાથી હોય તો મને ઢળી લઈને વીવી જાય છે. તો ક્યાંક નીલ ગાયે કર્યો નાકમાં દમ. અહીં ભૂંડ અને નીલ ગાયનો એટલો બધો ત્રાસ છે કે ખેડૂતો સાંજે જઈ અને ખેતી કરે તો સવારમાં તો એને દાણો પણ દેખવા મળતો નથી. તો ભૂંડે કર્યા ભૂંડા હાલ. સાહેબ તમે આ લીલ ગાયોને પાળી લો ને તો અમારે તો તકલીફ છે. ખેતીવાડી કરી ખરી પણ બધું ખાઈ આવેલું છે આમંતે. માટે જ લોકોએ કરવા પડે છે રાત ઉજાગરા. સૂરજ ઢળતા જ લોકો નીકળી પડે છે હાથમાં લાકડીને ટોર્ચના સહારે સ્વરક્ષણ કરવા. મહેસાણામાં તો સાંજે 6 વાગતા જ લોકો પુરાઈ જાય છે ઘરમાં. મહિલાઓ અને બાળકો તો ઘરની બહાર નથી નીકળી શકતા કારણ કે અહીં દીપડો ડરાવે છે. દીપડાએ અહીં કર્યું છે 3 પશુનું મારણ. વડનગર તાલુકાના વાગડી ગામની આસપાસ દીપડો દેખાતા હાલ ગામમાં લોકો થરથર ધ્રુજી રહ્યા છે. વાગડી ગામના ખેતર વિસ્તારમાં દીપડાએ દેખા દેતા ખેડૂતો ખેતર નથી જઈ શકતા અને મહિલાઓ આંગણાથી આગળ નથી વધી શકતી. અહીં પશુપાલકો ગાય અને ભેંસ રાખી ખેતી કરે છે. તેમને પોતાના અને પોતાના દીકરા સમાન સચવાતા પોતાના પશુઓની ચિંતા સતાવી રહી છે અને માટે જ ગામ લોકો લાકડી દંડા લઈ રાત પહેરો ભરવા મજબૂર છે. એક વાસડું અમારું લઈ ગયા હતા નાનું, એક ઘેટું લઈ ગયા હતા, એક બકરું લઈ ગયો. ટોટલ કેટલા લઈ ગયા છે? 3 જેટલા લઈ ગયા છે. હા 3 જેટલા લઈ ગયા. તો રાતે તમને પણ બી લાગતી છે અહીંયા રહેતા? આખી રાત ઊંઘતા નથી, બેહી રહીએ છીએ. આવીને અમારે વાસડું લઈ ગયું નાનું રલ્લું. દીપડો તમે જોયો છો ખરા? ના અમે તો નહીં, પણ આ બધા ગામવાળા બધાએ જોયો હોય. બરાબર. કેવો ડર રહે છે રાત્રે સૂતા હોય એટલે? રાત્રે આખી રાત જાગવું પડે. આખી રાત જાગવું પડે. હા. શું કહેશો, સરકારનો કોઈ પ્રયત્ન કરવો જોઈએ? સરકારને બને એટલો પ્રયત્ન કરો એને પકડવાનો. થોડા દિવસ પહેલા જ અહીં દીપડાએ 3 પશુઓનું મારણ કરતા હવે અહીં મોરચો સંભાળ્યો છે વન વિભાગે. દીપડાને પકડવા માટે મૂકવા પડ્યા છે પાંજરા. બીજી બાજુ વન વિભાગના કર્મચારીઓ આખી રાત આખા દિવસ પ્રયત્ન કરી રહ્યા છે કે કોઈ પણ હિસાબે આ જે જંગલી જાનવર હોય છે, દીપડો હોય છે, તે પાંજરામાં પુરાય અને જે લોકોમાં જે ભયનો માહોલ હોય છે ધીરો થાય. અહીંયાથી થોડે દૂર હોય છે તે એક પાંજરું મૂકવામાં આવ્યું છે, તો બીજી બાજુ અન્ય જગ્યાએ પર એક પાંજરું મૂકવામાં આવ્યું છે. એટલે કે જે ગામજનો દ્વારા જે વિસ્તારમાં કહેવામાં આવ્યું છે કે આ વિસ્તારમાં આ દીપડો દેખાયો હતો તેના લઈ હાલમાં આ જે પાંજરા હોય છે, પાંજરા મૂકવાની કામગીરી હોય છે કરવામાં આવી રહી છે. હાલમાં 2 પાંજરા મૂકી વન વિભાગ દ્વારા હાલમાં જે કામગીરી હોય છે કામગીરી કરવામાં છે અને જલ્દીમાં જલ્દી આ જે દીપડો હોય છે તે પકડાય તેવી હાલમાં કોશિશ કરવામાં આવી રહી છે. 4 પગનો આતંક માત્ર કોઈ એક વિસ્તાર પૂરતો નથી. ઉત્તર ગુજરાતની સાથે દીપડો ભાવેણાવાસીઓમાં પણ ભય ઊભો કરીને બેઠો છે. જીવને બચાવવા ભાવનગર ગ્રામ્યના લોકો જીવ જ જોખમમાં મૂકી રહ્યા છે. રાત પડતા જ તેઓ ટોર્ચ અને લાકડી લઈને નીકળી પડે છે. અને અમારે માનો કે વાડીએ રાત્રે પાણી વાળવા જવું આકાશે તો બહુ ભયનો માહોલ હોય છે. ક્યારે એટેક કરે એનું કઈ ધાર્યું રહેતું નથી.
જીવ જોખમમાં મૂકીને કામ કરવું પડે છે. તો મારી એ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને રજૂઆત છે કે આવનારા સમયમાં આના કંઈક અચૂક અમને ન્યાય મળવો જોઈએ. માટે આ વિસ્તારની મુલાકાતે અમે પહોંચ્યા તો અમને પણ અહીંની અસલી હકીકત જાણવા મળી અને માટે જ અમે પણ એ જ કહી રહ્યા છે કે આ લોકોને જંગલી પશુઓથી મુક્તિ અપાવો. આ વિસ્તારમાં પણ દીપડાના આટાફેરા અને સિંહોની હાજરી અનેકવાર અસંખ્ય વાર જોવા મળી રહી છે. ઘોઘા પંથકની વાત કરીએ તો 7 થી વધુ દીપડા આ વિસ્તારમાં અત્યારે ડુંગરાળ અને ખેત વિસ્તારમાં વિચરી રહ્યા છે. પરંતુ કંઈક ને કંઈક ફોરેસ્ટ આ અંગે જો કોઈ નક્કર પગલાં લે તો ખેડૂત છે પોતે પોતાની ખેતી છે એ ભયમુક્ત કરી શકે. જોઈ લો આ દ્રશ્યો જ્યાં દીપડો દેકારો મચાવી રહ્યો છે. જંગલ છોડી રહેણાંક વિસ્તારમાં દીપડો આવી જતા લોકો ઘરની બહાર નીકળતા થરથર કાંપે છે. છેલ્લા 5 વર્ષમાં ભાવનગર જંગલ વિસ્તારમાં સિંહ અને દીપડાએ 12 થી વધુ હુમલા કર્યા, જેમાં 3 લોકોના મોત પણ થઈ ચૂક્યા છે. પણ વન વિભાગ આ વાત કાને નથી ધરતું. અને આ મજૂરો તમને અમારે ખેડૂતોના વાડીમાં રહેવાનું હોય. હવે મોટાને તમે જો થાપા મારી નાખતો તો આ નાના 12 મહિનાના વાસરું સાથે લઈ જતો બાળ બચ્ચા નાના છે એના લઈ જતા એને વાર કેટલી લાગે. અવારનવાર રજૂઆત અમે કરેલી. મેં શ્યોર ફોરેસ્ટ વાળાને રજૂઆત કરી મેં કે ભાઈ તમે દીપડાનો ત્રાસ છે એનો કઈક બંદોબસ્ત કરો. હવે એને એવું કીધું દીપડી છે એના બચ્ચા છે તમે ન પકડાય. બોલો, વન વિભાગ વાળાએ જ હાથ અદ્ધર કરી દીધા. આવામાં આ ગામ લોકો જાય તો ક્યાં જાય? ભાવનગર જિલ્લામાં ઘોઘા, શિહોર, પાલીતાણા, જેસર અને મહુવા તાલુકો જે ડુંગર વિસ્તાર છે, અહીં સિંહ અને દીપડાઓની સંખ્યા વધુ છે. દીપડા આંતરે દિવસે આ લોકોને રંજાડે છે, પણ તેઓ કંઈ જ કરી શકતા નથી, કારણ કે 1972ના અધિનિયમ મુજબ દીપડાને મારી શકાતો નથી. અને 4 દી પહેલા મારી વાડીમાં તો મારા ભાગ્યા રાત્રે વી ગયા અને આખી રાત જાગીને કાઢવું પડે છે. આના માટે સરકાર તાત્કાલિક બંદોબસ્ત કરે ને કાં ગમે કાંઈ વ્યવસ્થા કરે દીપડાને પૂરવા માટેની. અને કાંઈ પણ જો દીપડાને થાય છે તો ખેડૂતો માથે કેસ કરે છે. ખેડૂતોને શું કરવાનું? દીપડાથી બિન લેવાનું કે ખેતી મૂકી દે, કરવું શું એમ? જેના પગલે હવે દીપડાઓ ભાવનગર શહેર સુધી પણ પહોંચી ગયા છે. ભાવનગરમાં અગાઉ દીપડો ઘૂસ્યો હોય તેવા 2 બનાવ પણ સામે આવ્યા. પાલીતાણા શહેરમાં ઘરમાં દીપડો ઘૂસી ગયો અને એકને ઈજા પહોંચાડી, જ્યારે કે ગ્રામ્ય વિસ્તારમાં કૂવામાં પડવાના અનેક બનાવ પણ સામે આવી ચૂક્યા છે. દીપડો એ શેડ્યુલ 1 નું પ્રાણી છે અને શિહોર તાલુકામાં ટૂંકમાં રેવન્યુ વિસ્તાર એટલો છે કે દીપડા માટે અનુકૂળ આવે અને પહાડી વિસ્તાર છે શિહોરમાં. અને શિહોરમાં દીપડા સિવાય સિંહ, પછી શેડ્યુલ 1 માં આવતા કાળિયાર, શિંકારા બધા પ્રાણીઓ જોવા મળે છે. એમાં ખાસ કરીને દીપડા બાબતે ચર્ચા કરીએ તો શિહોરની આજુબાજુના જેટલા રેવન્યુ ગામડા છે એમાં દીપડાની અવારનવાર રંજાડ હોય છે. તો મહીસાગરમાં એક સાથે 2 ખૂંખાર પશુઓએ લોકોનું જીવવું હરામ કરી દીધું છે. મહીસાગરમાં નીલગાય અને ભૂંડનો ત્રાસ, ક્યાંક લાકડાની વાડ તો ક્યાંક સાડીની આડસ કરાઈ. દેશી જુગાડ કરી આ લોકો પોતાનું અને પાકનું રક્ષણ કરી રહ્યા છે, કારણ કે અહીં દીપડો કે સિંહ નહીં પરંતુ ખેતીના 2 મોટા દુશ્મન સામે જંગ ખેલવાનો હોય છે. રોજ અને ભૂંડનો એટલો ત્રાસ છે કે દિવસે જો ખેતરમાં ફરતી હોય તો રાતે એને પેટ્રોલિંગ કરવા જવાય નહીં. અને સરકાર જો નોંધ લે અને જો જંગલનો જેટલે પણ જંગલ લાગતો હોય એટલે જો તારની ફિનિશિંગ વાડ આપી દે તો એ પ્રાણી અમારી જમીન સુધી આવે નહીં. અહીં નીલગાય અને ભૂંડનો ત્રાસ એવો છે કે લોકો ના તો ખેતી કરી શકે છે, ના તો ઘરે રહી શકે છે. માટે રાત્રે જ નહીં પરંતુ અહીંના ખેડૂતો દિવસે પણ લાકડી લઈને ફરે છે, કારણ કે